નમસ્કાર દર્શક મિત્રો, મહેસાણા હેડલાઇન્સ ન્યૂઝમાં તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે. હું છું હર્ષદજી ઠાકોર અને આજના મહત્વના સમાચાર. ઊંઝા, દાસદ અને કોહડા વચ્ચેના સ્ટેટ હાઈવે. છેલ્લા ઘણા સમયથી સ્થાનિક લોકોની રજૂઆત છે, પરંતુ હજુ સુધી તંત્રએ કોઈ કામગીરી પૂર્ણ કરેલ નથી, જેના કારણે આવતા જતા વાહન ચાલકોને જે તકલીફો પડી રહી છે, સાસવારે અકસ્માતો થઈ રહ્યા છે. દાસદ અને કોહડા સ્ટેટ હાઈવે ઉપર અતિ ભારે વાહનોના કારણે જે રોડની પરિસ્થિતિ છે તેના કારણે સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. દર્શક મિત્રો, તમે સ્ટેટ હાઈવેની જે સમસ્યાઓ છે તે તમે જોઈ શકો છો દર્શકો. અને આ દ્રશ્યો એવા છે કે સાસવારે અકસ્માતો સર્જાઈ રહ્યા છે. રોડની સાઈડો પણ ખુલ્લી થઈ ગઈ છે અને રોડ ઉપર એટલા ખાડા પડી ગયા છે કે જેના કારણે આવતા જતા વાહન ચાલકોને વાહનોમાં તકલીફો થાય છે, તેમજ જે અકસ્માતો સર્જાય છે તેના કારણે લોકો આ સમસ્યાનો ભોગ બની રહ્યા છે. ત્યારે તંત્રને ઘણીવાર લેખિતમાં રજૂઆતો કરેલી છે સ્થાનિક લોકોએ, અને ઘણીવાર આ બાબતે ઉગ્ર રજૂઆતો પણ થઈ છે, પરંતુ હજુ સુધી આ બાબતે કોઈ કામગીરી કરવામાં આવેલ નથી. સમસ્યાનો ભોગ બનતા તમામ આવતા જતા વાહન ચાલકો, જે પણ અતિભારે વાહનો નીકળે છે તેના કારણે ઘણી બધી સમસ્યાઓ ઊભી થઈ છે. અને કોહડા સર્કલથી જે ઓવરલોડ વાહનો નીકળે છે, જેની ક્ષમતા હોય છે જેટલા ટન ભરવાની, તેના કરતાં ઓવરલોડ જે મેટલ, કપચી, આ પ્રકારના જે ઓવરલોડ આવ્યા નીકળે છે, તો આ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો. સ્થાનિક લોકોની રજૂઆતો છે કે આ મોટા ભારે વાહનોના કારણે જે સમસ્યાઓ ઊભી થઈ છે તેનું નિવારણ કરવામાં આવે, અને ખાણ ખનીજના અધિકારીઓ, આરટીઓના અધિકારીઓને પણ સ્થાનિક લોકોની એવી માંગ છે કે કોહડા સર્કલ ઉપર આવી અને તેની તપાસ